ચલો, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર નંબર 16 નો અભ્યાસ કરવાના છીએ. ચેપ્ટર નંબર જે 16 છે એ 16 નું જે નેમ છે આપણને ખ્યાલ જ છે કે ભાઈ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. જો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 15 ની અંદર અભ્યાસ કર્યો કે ભાઈ આર્થિક રીતે આપણે જ્યારે વાત કરીએ ત્યારે ભારત દુનિયાના દેશોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો જે વિકાસશીલ દેશો છે તે અને બીજા દેશો છે જે વિકસિત છે તે. જે દેશોમાં ગરીબીનું પ્રમાણ ઓછું છે અથવા તો એમ કહીએ કે ભાઈ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ સરળતાથી જે લોકોને જે દેશમાં પ્રાપ્ત થઈ જાય છે એ બધા દેશો કેવા છે? વિકસિત દેશો છે. કેવા દેશો છે? વિકસિત. જ્યારે ભારત છે, પાકિસ્તાન છે, ભૂતાન છે, નેપાળ છે, અફઘાનિસ્તાન છે, આ બધા દેશો કેવા છે? વિકાસશીલ દેશો છે. કેવા દેશો છે? વિકાસશીલ દેશોમાં. તો એના લક્ષણો વિશે પણ આપણે વાત કરી હતી કે ભાઈ ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે, માથાદીઠ આવક નીચી જોવા મળે, વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય, આર્થિક રીતે દેશ કેવો હોય? પછાત હોય, શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, વસ્તી વધારાનો દર કેવો હોય? ઊંચો હોય. તો આ બધી વસ્તુઓ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આજે જે આપણે વાત કરવાની છે એ ચેપ્ટર છે 16 નંબરનું, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આ બંને વચ્ચે પણ એક શબ્દ આવે છે, ખાનગીકરણ. કયો શબ્દ આવશે? ખાનગીકરણ. એના વિશે પણ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું. સો ક્લિયર? તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ તો આ ચેપ્ટર પણ આપણને પરીક્ષા સંદર્ભે ઉપયોગી છે. ચેપ્ટરમાં વિકલ્પ સહિત જો આપણે વાત કરીએ તો 6 ગુણનું અને વિકલ્પ વિના જનરલી આપણે વાત કરીએ તો 5 ગુણની અંદર અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે જેમ વાત કરી કે ભાઈ વિકલ્પ સહિત અલગ અલગ આપણને ચેપ્ટરની અંદરથી ક્વેશ્ચન્સ પૂછાય છે. તો આ ચેપ્ટર વિશે હવે આગળના ટોપિકોની ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલા તમે જુઓ, ભારત દેશ કયા વર્ષે આઝાદ થયો? 1947માં. હવે સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ દેશ નવી આઝાદી મેળવે તો ભાઈ જે તે સરકાર હોય, જે તે દેશની સરકાર હોય તો એ સરકાર એવા પ્રયત્નો કરતી હોય કે ભાઈ એ દેશની આર્થિક ઇકોનોમીને શું કરી શકે? ઝડપી વધારી આગળ વધવાનો પ્રયત્ન કરવામાં આવે. હવે આઝાદી પ્રાપ્ત કરતા ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજન જે પદ્ધતિ હતી એના માર્ગનો એટલે કે સ્વીકાર કર્યો. તમને ખ્યાલ હશે કે આપણા ત્યાં આયોજન પંચ છે. શું છે? આયોજન પંચ. નીતિ આયોગ કહેવાય એને. શું કહેવાય? નીતિ આયોગ. અને નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? દેશના વડાપ્રધાન હોય. કોણ હોય? દેશના વડાપ્રધાન. હવે એમનું કામ શું હોય છે તેની વાત કરીએ. નીતિ આયોગના જે અધ્યક્ષ વડાપ્રધાન હોય છે તો ભાઈ દેશની અંદર જે ઇકોનોમી છે, ઇકોનોમીને આગળ વધારવા માટે કઈ કઈ નીતિઓ અમલમાં મૂકવામાં આવશે? આ 5 વર્ષ દરમિયાન સરકાર એવા કયા મુદ્દાઓ ઉપર કામ કરશે કે જેનાથી દેશનો આર્થિક વિકાસ કરી શકાય? એવી જે કંઈ પણ બાબતો છે એ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? નીતિ આયોગમાં થાય. શેમાં થાય? નીતિ આયોગમાં. અને નીતિ આયોગના અધ્યક્ષ કોણ કહેવાય? તો ભાઈ ધ્યાન રાખજો, આવા ક્વેશ્ચન્સ છે ને તમને જીકેમાં કોઈ પૂછી પાડે, યાદ રાખજો. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? દેશના વડાપ્રધાન હોય. કોણ હોય? દેશના વડાપ્રધાન. સો નાઉ ક્લિયર? એક પછી એક પંચવર્ષીય યોજનાઓનો અમલ કરવાની ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધરાયું. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ. જો નાણાકીય નીતિ વિશે તો તમે સમજી ચૂક્યા છો 15મા ચેપ્ટરમાં. પણ રાજકોષીય નીતિ કોને કહેવાય? તો ભાઈ દેશની આવક. બરાબર સમજો, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રાજકોષીય નીતિ એટલે શું કહેવાય? દેશની આવક અને જાવક અંગેના ખર્ચની નીતિને, પાછો કહું છું, દેશની આવક અને જાવક અંગેની ખર્ચની નીતિને શું કહેવાય? રાજકોષીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ દેશની અંદર આવક અને જાવકના આધારે જ દેશની અને રાજ્યની ઇકોનોમી નક્કી થતી હોય છે. તો એ જે નીતિ છે, એ જે પદ્ધતિ છે એને શું કહેવાય? રાજકોષીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. સો ધેટ ક્લિયર? ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી, પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. આ બહુ મહત્વનો પ્રશ્ન હતો કે આપણે ભાઈ ઘણી બધી જગ્યાએ એવા પ્રયત્નો કર્યા કે ભાઈ જેનાથી દેશનો વિકાસ ઝડપી થાય, પણ દર વખતે એવું શક્ય બની શક્યું નહીં. કેટલીક જગ્યાએ ઝડપી વિકાસ થયો પણ જોઈએ તેટલા અર્થમાં થયો નહીં. અને કેટલીક જગ્યાએ આપણે આશા મોટી રાખી હતી પણ એ અનુસંધાને પણ વિકાસ થઈ શક્યો નહીં. હવે કયા કારણોસર અથવા તો કઈ નીતિઓ અમલમાં મૂકી તેની વાત કરીએ.
આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં એટલે કે જે ભૂતકાળમાં કરેલી કેટલીક ભૂલો હતી એમાં જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો હતો. આમ અન્વયે બરાબર ધ્યાન રાખજો. તમે વિચાર કરો કે ઈસવીસન 1947 થી લઈને 1991 સુધી આપણે વિચાર્યા જ કર્યું, ત્યાં સુધી તો કંઈ કર્યું જ નહીં. ત્યાં સુધી તો આપણે કંઈ કર્યું જ નહીં. બસ ખાલી વિચારણા જ કરી કે કેવી રીતના આગળ વધારીએ, કેવી રીતના આગળ વધારીએ, કેવી રીતના આગળ વધારીએ. પણ આગળ વધવાની તો વાત કોઈ પ્રશ્ન જ ન રહ્યો, કારણ કે આપણે અત્યાર સુધી વિચારતા જ હતા. અને સૌથી પહેલી 1991માં સરકારે આ પદ્ધતિને અમલમાં મૂકી. હવે શું થયું તેની વાત કરીએ. સૌથી પહેલી નીતિ હતી ઉદારીકરણ. બહુ સિમ્પલ છે, પહેલા હું સમજાવીશ પછી ડેફિનેશન કહીશ, બરાબર ધ્યાનથી સમજજો. સરકારને હવે ખ્યાલ આવી ચૂક્યો હતો કે ભાઈ ભારત દેશની અંદર વિકાસ નથી થતો, તો એનું મૂળ કારણ શું છે ખબર છે? ખેતી છે. શું છે? ખેતી. અત્યારે પણ આપણે જોયું કે ભાઈ ભારત દેશની અંદર 64% લોકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને દેશની આવક કેટલા ટકા મળે છે? 29%. જો સમજવા જેવી વાત છે. હવે સરકારને એમ થયું કે ભાઈ હવે આગળ વધારવું હોય ને તો ખેતી આશરો નથી, ખેતીના આધારે આપણે ક્યારે આગળ વધી શકશું નહીં. હવે આપણે શું કરવું પડે ખબર છે? ખેતીને છોડીને આપણા ખેતીના જે ઉત્પાદન છે જે બીજી જગ્યાએ જાય છે, શેના માટે જાય છે? તો ભાઈ ઉદ્યોગોમાં જાય છે, પ્રોસેસિંગ માટે જાય છે. તો હવે જો આપણે આગળ વધવું હોય તો હવે ખેતીને છોડીને આપણે ક્યાં આવવું પડે? ઉદ્યોગો તરફ વળવું પડે. શેના તરફ વળવું પડે? ઉદ્યોગો તરફ. અને એટલા માટે સરકારે સૌથી પહેલા ઉદારીકરણની નીતિ અમલમાં મૂકી કે ભાઈ તે સમય દરમિયાન જો કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય ને તો ભાઈ પરમિશન લેવી પડતી, સરકારને ટેક્સ ભરવો પડતો, મંજૂરી મેળવવી પડતી. અને આ બધી જ વસ્તુઓમાંથી પસાર થયા પછી એક મોટી રકમની ચૂકવણી કર્યા બાદ સરકાર તમને ઉદ્યોગ સ્થાપવાની મંજૂરી આપતી. હવે સરકારે એના માટે શું કર્યું કે ભાઈ નવા નવા ઉદ્યોગોને ઉત્તેજન મળે, નવા નવા ઉદ્યોગોની સ્થાપના થાય, એટલા માટે સરકારે ક્રમશઃ, જોજો બરાબર સમજો, સરકારે ક્રમશઃ શું કર્યું કે ઉદ્યોગ માટેના જે કંઈ પણ નિર્ણયો હતા, એના માટેની જે કંઈ પણ સત્તાઓ હતી, એના માટેની જે કંઈ પણ પદ્ધતિઓ હતી, એના માટેની જે પરમિશન મેળવવા માટેની જે કંઈ પણ ગ્રાન્ટ હતી, એ બધા જ નિયમો સરકારે કેવા કરી દીધા? હળવા કરી દીધા. કેવા કરી દીધા? હળવા. હવે એના લીધે શું થયું કે ભાઈ જ્યારે આ નિયમો હળવા બન્યા, જ્યારે લોકોને પરમિશન ઝડપથી મળવા માંડી, ત્યારે લોકોએ નવા નવા ઉદ્યોગોની શું કરી? સ્થાપના કરી. અને આનાથી દેશનો વિકાસ કેવો બન્યો? ઝડપી બન્યો. સમજ પડે છે? આને કઈ નીતિ કહેવાય? ઉદારીકરણ કહેવાય. શું કહેવાય? ઉદારીકરણ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? પહેલા વ્યાખ્યા સમજી લો, પછી વ્યાખ્યા પેલા શું કહી વ્યાખ્યા તો આપણે જોવાની છે, બરાબર. બીજી વસ્તુ હતું ખાનગીકરણ અને ત્રીજું કયું હતું? વૈશ્વિકીકરણ. શું ક્લિયર? આગળ જઈએ. આર્થિક ઉદારીકરણ. સરકારે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કર્યો. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ જે ખાનગી ક્ષેત્રના જે ઔદ્યોગિક ક્ષેત્રો હતા એના જે અંકુશો હતા, એટલે કે સરકારે જે નિયમો બનાવેલા, નિયંત્રણો હતા, એમાં શું કરી દીધું? ક્રમશઃ ઘટાડો કર્યો. એટલે કે ભાઈ એને હળવા કરી દીધા. ઘટાડો એટલે શું કરેલા કે ભાઈ? હળવા કરેલા કહેવાય. ભાઈ હવે આપણે કેવું, મારે એક નવી કંપની સ્થાપવી છે અને પછી હું સરકાર પાસે પરમિશન લેવા જાઉં ને સરકાર એમ કે ફલાણું લાવો, ઢીકણું લાવો, આમ લાવો, તે લાવો, હું કંટાળી ગયો. પછી છેલ્લે શું કરું? જવા દે, મયું નથી કરવું. પણ સરકારે ખ્યાલ હતો કે ભાઈ જો લોકોને આ બધી તકલીફ પડશે ને તો નવા ઉદ્યોગોની સ્થાપના થશે નહીં. અને એટલા માટે સરકારે શું કર્યું કે ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો હતા અને નિયંત્રણો હતા એને ક્રમશઃ શું કરી દીધું? ઘટાડો કર્યું. જેને કારણે વિકાસને પ્રોત્સાહિત થયો અને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. છે કે અઘરું? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આગળ જઈએ. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા. તેનું મુખ્ય જે હેતુઓ છે એ અહીંયા આપેલા જ છે. સૌથી પહેલા જો અહીંયા ઉદ્યોગો આપેલા છે પણ પાછળ લખેલું છે જાહેર સાહસો. શું થાય જાહેર સાહસનો અર્થ? શું થાય જાહેર સાહસનો અર્થ? શું થાય? જે સરકારના નિયંત્રણમાં હોય, જેનું સરકાર સંચાલન કરતી હોય, એવા સાહસો કેવા કહેવાય? એવા ઉદ્યોગો કેવા કહેવાય? જાહેર સાહસો કહેવાય. કેવા કહેવાય? જાહેર સાહસ. જેમ કે રેલવે. રેલવેનું સંચાલન કોણ કરે? તો ભાઈ જાહેર સાહસો કોને કહેવાય ખબર છે? કે જેનું નિયંત્રણ કોણ કરે? સરકાર. જેનું સંચાલન કોણ કરે? સરકાર કરે. જે કોના માલિકીના હોય? સરકારની માલિકીના હોય. તો એવા જે સાહસો કેટલા હતા? 18 ઉદ્યોગો હતા.
કે જેના માટેની પરવાના પદ્ધતિ શું કરી દેવામાં આવી હતી? એના સિવાયના કે જે મોટા ઉદ્યોગો હતા જેમાંથી લોકોને આવક એટલે કે સરકારને આવક મોટી મળતી હતી એવા 18 સાહસોને છોડીને બાકીના બધા જે ઉદ્યોગો હતા એના માટેની પરવાના પદ્ધતિને શું કરી દેવામાં આવી? નાબૂદ કરી દેવામાં આવી કે ભાઈ ખોલો, કઈ વાંધો નહીં, નવા ઉદ્યોગોની શરૂઆત કરો, દેશને આર્થિક વિકાસ મળશે. પણ કયા? કે જે સરકારે 18 ઉદ્યોગો નક્કી કર્યા હતા એના સિવાયના. ખ્યાલ આવી ગયો? ઓકે, નેક્સ્ટ. જેમાં મેં તમને વાત કરી પહેલા જ કહી દીધું કે રેલવે, સરકારને એમાંથી મોટી આવક મળે. તમે વિચાર કરો કે એનું સંચાલન આખા દેશમાં બહુ મોટું નેટવર્ક છે, કોઈ કંપની કરી શકે નહીં અને એટલા માટે સરકાર જ એનું સંચાલન કરતી હોય છે. જેમ કે ભાઈ અણુ ક્ષેત્ર, એ પણ બહુ કોન્ફિડેન્શિયલ મેટર છે. અણુ ક્ષેત્ર કોઈની પ્રાઇવેટ કંપનીને સોંપી શકાય નહીં. સંરક્ષણ એટલે કે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, એનું સંચાલન પણ સરકાર જ કરતી જોવા મળે છે. તો આવા તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરી દેવામાં આવી. ભાઈ કેટલાક સામાન્ય ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એના માટે કોઈ નોંધણી કરાવવાની જરૂરિયાત નથી. જો તમે આવક મેળવી શકો છો તો એમાં પરવાનગી લીધા વગર પણ તમે ઉદ્યોગોની શરૂઆત કરી શકો છો. તમે જો આનાથી શું થાય તો ભાઈ નવા ઉદ્યોગોની સ્થાપના થાય, નવા ઉદ્યોગોની શરૂઆત થાય, આર્થિક વિકાસ ઝડપી બને, લોકોમાં આવકનું પ્રમાણ વધે, નવા ઉદ્યોગોનું ઉત્પાદન વધવાને કારણે ઉત્પાદન વિદેશમાં પણ મોકલી શકાય અને જ્યારે ઉત્પાદન વિદેશમાં જાય એટલે કે ઇમ્પોર્ટ કરતા એક્સપોર્ટ વધે ત્યારે દેશમાં વિદેશી ચલણ આવે અને જેનાથી આર્થિક ઇકોનોમી આપણી શું આવે? ઉપર આવે. તો નાઉ ક્લિયર? પ્રદૂષણ ન ફેલાય તેવા પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગોને સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવા માટેની જોગવાઈ પણ શું કરી દેવામાં આવી? રદ કરી દેવામાં આવી. તો ક્લિયર? આથી ઉદારીકરણ હતું. હવે ઉદારીકરણના લાભ શું થયા તેની વાત કરીએ. ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્ર પરમાં જે મુક્ત વિકાસની તકો હતી તેથી ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. સીધી વાત છે ભાઈ, નવા ઉદ્યોગોની સ્થાપના થઈ તો દેશનું ઉત્પાદન વધવાનું જ હતું અને ઉત્પાદન વધે તો આવક પણ વધવાની હતી જ. ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને સમર્થન મળ્યું. સીધી વાત છે, મેં હમણાં જ કીધું કે ભાઈ હવે ઇમ્પોર્ટ કરતા એક્સપોર્ટ શું થઈ ગયું? વધી ગયું. એટલે કે વિદેશ વ્યાપારને ઉત્તેજન મળ્યું જેનાથી વિદેશી હુંડિયામણ ભારતમાં આવ્યું અને ભારતની ઇકોનોમીને વેગ મળ્યો. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. મેં જે સમજાવ્યું તે જ છે. ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. હવે જુઓ ભાઈ, કોઈ પણ જ્યારે નેશનલાઇઝ કે ઇન્ટરનેશનલાઇઝ જ્યારે આપણે બિઝનેસ કરતા હોય ત્યારે આપણી પાસે પરિવહનની સેવા સારી હોવી જોઈએ, બેન્કિંગની સુવિધા સારી હોવી જોઈએ, કારણ કે પૈસાનું ટ્રાન્સફર કંઈ હું હેન્ડ ટુ હેન્ડ થોડા લેવા આવવાના, બેંક થ્રુ જ થતું હોય. પરિવહન પણ સારું જ જોઈએ, કારણ કે માલ પહોંચાડવો અને લાવવા લઈ જવા માટે પણ પરિવહન સારું હોવું જોઈએ. ટેલિકોમ્યુનિકેશન પણ કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. અને આ બધી સગવડો કઈ કહેવાય? આંતરમાળખાકીય સગવડો કહેવાય. એટલે કે આંતરમાળખાકીય સગવડોમાં શું થયો? વધારો થયો. તો ધેટ ક્લિયર? જો ભાઈ હવે લાભ હોય તો ગેરલાભ પણ હોય, હે ને? લાભ હોય તો ગેરલાભ પણ હોય જ. ગેરલાભ કયા હતા? ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં કોઈ ઘટાડો શક્ય થયો નહીં. ઇજારાશાહી એટલે શું ખબર છે? ગરીબીમાં કોઈ ફેરફાર થયો નહીં. જે લોકો પાસે પૈસા હતા એ લોકોએ નવા ઉદ્યોગોની સ્થાપના કરી, એ લોકોની આવકમાં વધારો થયો, પેલા ગરીબો તો ત્યાંના ત્યાં જ રહે. માત્ર ઔદ્યોગિક ક્ષેત્રો પર ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રમાં હવે કેવું રહી ગયું? પાછળ રહી. સરકારને એવું હતું કે ભાઈ ઉદ્યોગોનું પ્રમાણ વધશે તો આર્થિક લાભ થશે, પણ આપણી જે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હતી હવે ક્યાં તકલીફ થાય તે જુઓ. ઉદ્યોગો સ્થાપવા છે, ઉદ્યોગોમાં વધારો કરવો છે, પણ ઉદ્યોગોમાં જે વસ્તુ બનાવવામાં આવે તે શેમાંથી બનાવવામાં આવે? ખેતીની જ વસ્તુ હોય. હવે ખેતીનું પ્રમાણ ઘટી ગયું તો ઉદ્યોગો પાછા કેવા પડી ગયા? બેકાર પડી. આ એક મોટી સમસ્યા છે. આવકની અસમાનતામાં વધારો થયો. અમીર લોકો વધારે ને વધારે રિચેસ્ટ પર્સન થતા ગયા અને પેલા જે ગરીબ લોકો હતા એ લોકોને તો કંઈ મળ્યું નહીં. એટલે કે ગરીબીમાં સતત વધારો થયો અને અમીરીમાં પણ સતત વધારો થયેલો જોવા મળ્યો. એટલે કે આર્થિક અસમાનતા ઊભી થઈ. અમીર વધારે ને વધારે અમીર અને ગરીબ વધારે ને વધારે ગરીબ બનેલો જોવા મળ્યો. આયાત વધવાથી નિકાસનો દર ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. જો અહીંયા આયાત વધી અને નિકાસો ઘટી, જેના પરિણામે વિદેશી દેવામાં શું થઈ ગયો? વધારો થયો. તો ક્લિયર? હવે બીજી નીતિ આવે છે ખાનગીકરણ. આ નીતિ કેવી છે ખબર છે? સરકારને કંઈ કરવું હતું અલગ ને સરકારે કંઈ છૂટ જો આપી દીધી તો લોકોએ એનું અનુકરણ આંધળું કર્યું. અહીંયા તમને સમજ પડશે. સરકારે શેના માટે ઉદારીકરણની નીતિ અમલમાં મૂકેલી? નવા ઉદ્યોગોને સ્થાપવા માટે કે ભાઈ સરકારને એનાથી શું થશે? લાભ થશે. પણ લોકોએ શું કર્યું? આનું આંધળું અનુકરણ કર્યું, આનાથી કંઈક અલગ વિચાર્યું.
સરકારે એવું ઈચ્છા કરેલી કે સરકારને આનાથી લાભ થશે, પણ લાભ કોણે લીધો? પ્રાઇવેટ કંપનીના માલિકોએ લીધો. નવા ઉદ્યોગોની સ્થાપના એ લોકોએ કરી. સરકારે એવું ઈચ્છા રાખેલું કે ઉદારીકરણના પરિણામ હશે, પણ અહીંયા ખાનગીકરણનું પ્રમાણ વધી ગયું. પ્રાઇવેટ કંપનીઓ એટલે અંશે વધી ગઈ કે સરકાર એના પરથી નિયંત્રણ ગુમાવી બેઠી. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તક ઔદ્યોગિક હસ્તકોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. યાદ આવે છે આવી કોઈ કંપની વિશે આપણે આગળ પણ વાત કરેલી? GSRTC, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કમિશન. પછી આપણે વાત કરેલી GEB, યાદ આવે? ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ. સરકારે શું કર્યું? યાદ આવે છે કંઈ? યસ, પ્રાઇવેટ કંપનીને સોંપી દીધું કે ભાઈ તમે ચલાવો, અમારી વસની વાત નથી. સરકારને એવું હતું કે અહીંયા ફાયદો થશે, પણ એવું થઈ શક્યું નહીં. પેલા કે ને અંદર કંપનીમાં કામ કરવા વાળા માણસો જો યોગ્ય ન હોય તો સરકાર કેટલું ધ્યાન આપે? સરકારને આવા કેટલા બધા સંચાલન કરવા પડે, સરકાર એમાં ધ્યાન આપી શકે નહીં. એટલા માટે સરકારે શું કર્યું? કોઈ બી જે જાહેર સાહસો હતા એટલે કે જે સરકાર હસ્તકના હતા એને કોઈ પ્રાઇવેટ કંપનીને સોંપી દીધું, અને સંપૂર્ણ સંચાલન કોના હસ્તક આવી ગયું? કંપનીના હસ્તક આવી ગયું. અને એના પર નિયંત્રણ રાખવાનું કામ કોણે કર્યું? સરકારે. અને આને કઈ નીતિ કહેવાય? ખાનગીકરણ. કઈ નીતિ કહેવાય? ખાનગીકરણ. ખ્યાલ આવી ગયો? પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રખાયા હતા તે ક્ષેત્રો હવે ખાનગી વિભાગ માટે કેવા કરી દેવામાં આવ્યા? ખુલ્લા કરી દેવામાં. રાજ્ય હસ્તક. હવે તમે જુઓ અત્યારે આપણા ત્યાં GEB એ સરકારી છે, બરાબર, પણ ટોરેન્ટ પ્રાઇવેટ છે, અદાણી પ્રાઇવેટ છે, વીજળી એ લોકો પણ બનાવે છે, એ લોકો પણ વેચે છે. એટલે સરકારે શું કર્યું? જાહેર સાહસો હવે કોના માટે ખુલ્લા મૂક્યા? ખાનગી માટે. ખ્યાલ આવે છે? ઉદાહરણ આપું છું, તમને સમજ પડી શકે. સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીઓને સોંપી દે. તો નાવ ક્લિયર? ખાનગીકરણના લાભ તો અહીંયા પણ છે. ખાનગીકરણની નીતિને કારણે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદક એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. હવે જુઓ, સ્વાભાવિક છે કે ઉત્પાદન વધ્યું, મૂડીગત એકમો પણ વધ્યા, તો સ્વાભાવિક છે કે વસ્તુઓનું ઉત્પાદન પણ વધ્યું અને વપરાશ પણ ધીમે ધીમે વધ્યો. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. પહેલા કેવું હતું કે સરકાર એના પર ધ્યાન ન રાખતી એટલે લોકો છેતરપિંડી કરી જતા. અંદર કામ કરનારા કર્મચારીઓ પણ બરાબર કામ કરતા નહીં. પણ હવે તો પ્રાઇવેટ કંપની ચલાવે છે અને કંપની કોઈનું સાંભળતી નથી. જરાક પણ કઈ કામ ચોરી દેખાય અહીંયા તો કંપની શું કહી દે? ભાઈ કાલથી નહીં આવતો. ભલે ને સરકારી કર્મચારી હોય તો પણ કંઈ નહીં, સરકાર ચલાવી લેતી. સરકાર ચલાવવું પડતું, કારણ કે સરકાર બધી જગ્યાએ ધ્યાન આપી શકતી હતી નહીં. પણ હવે તમે જુઓ, પહેલા સરકાર GSRTC, પહેલા બસ ડ્રાઈવર કોઈ બસને ઠોકતો કેસ થતો, કેસ ચાલતો, પેલો રિટાયર બી થઈ જાય, મરી બી જાય તો બી કેસનું કંઈ સોલ્યુશન આવે નહીં. હવે કોઈ બસ ડ્રાઈવર જો બસ ઠોકે, તમે જુઓ છૂટા ઘરે જ બેસી જવાનું, કારણ કે હવે પ્રાઇવેટ કંપની ચલાવે છે. GEBમાં પહેલા કેટલા ધંધિયા ચાલતા? કલાકો દિવસો સુધી લાઈટ નહીં આવતી. હવે અડધો કલાકમાં લાઈટ આવી જ જાય. કેમ? પ્રાઇવેટ કંપનીને કામ કરવાનું છે, પ્રાઇવેટ કંપનીને લોકોને કાર્યક્ષમતા બતાવવાની છે કે ભાઈ અમારી કંપની બરાબર વર્ક કરે છે. ને એક તરફ સરકાર શું કરે? બીજા વર્ષે કોન્ટ્રાક્ટ બીજી કંપનીને આપી દે. ભાઈ તમારાથી કામ નથી થતું. સમજ પડે છે? એટલે કે કાર્યક્ષમતામાં શું થયો? સુધારો થયો. શું થયો? કાર્યક્ષમતામાં સુધારો. ગેરલાભ પણ છે. ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો. ખાનગીકરણથી ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો અને યોગ્ય રીતે થઈ શક્યો. એટલે કે જે ગૃહ ઉદ્યોગો હતા, હવે સ્વાભાવિક છે ભાઈ, સરકાર છે ને નાના ઉદ્યોગો પર ધ્યાન આપવા માટે તત્પર નથી. કારણ કે સરકાર કેટલું ધ્યાન આપે? મોટી કંપનીઓને ચલાવવાનું, એનું સાહસને કેન્દ્ર પર નિયંત્રણમાં રાખવાનું. એટલે પેલા જે નાના ગૃહ ઉદ્યોગો હતા એના ઉપર સરકાર ધ્યાન આપી શકી નહીં, અને ગૃહ ઉદ્યોગો ધીમે ધીમે શું થવા માંડ્યા? બંધ થવા માંડ્યા. માત્ર મોટા ઉદ્યોગોને લાભ મળ્યો. ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી. આ મોટી સમસ્યા. તમે જુઓ, દિન પ્રતિદિન આપણા ત્યાં યુનિટના ભાવમાં શું થતો રહે? વધારો. હવે કેમ થાય? સરકાર કંપની પાસે કામ માગે, કંપની કામ કરી બતાવે, અને કંપની કામ કરે એટલે સરકારની પાસે પૈસા માગે. હવે સરકાર ક્યાંથી લાવે? સરકારે તો કોની પાસે પૈસા મેળવવા પડે? તમારી પાસે જ. તો સરકાર યુનિટના ભાવમાં શું કરી દે? વધારો કરી દે. GSRTC વાળા એમ કે ભાઈ હવે આટલીમાં તો અમે કામ નહીં કરું. GSRTC વાળા આવું કે એટલે સરકાર ક્યાં જાય? પ્રજા પર જ ને. ભાડામાં શું કરે? વધારો કરે. એટલે કે જે ભાવ વધારો છે એની સમસ્યા ઊભી થયેલી જોવા મળે છે. તો ક્લિયર?
વૈશ્વિકીકરણ બહુ સિમ્પલ વ્યાખ્યા છે. દેશના અર્થકારણને વિશ્વના અર્થકારણ સાથે જોડવાની નીતિને આપણે શું કહીએ? વૈશ્વિકીકરણ કહીએ. પાછો કહું છું, દેશના અર્થકારણને વિશ્વના અર્થકારણ સાથે જોડવાની નીતિને આપણે શું કહીએ? વૈશ્વિકીકરણ કહીએ છીએ. ખબર આવે? સમજ પડે? તમે જુઓ, વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા. બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરાયા. પહેલા કેવું હતું કે ભાઈ આવું હતું નહીં. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, તમને સંસ્થાનો ખ્યાલ હોય તો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં કરવામાં આવી હતી. યાદ આવે છે? 9મા ધોરણમાં સેકન્ડ ચેપ્ટરમાં લાસ્ટ પેરેગ્રાફમાં આપણે આ વસ્તુ ભણેલા. યાદ? એમાં એક સંસ્થા છે WTO, ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. જે સંસ્થાનું મુખ્ય કાર્ય છે કે ભાઈ કોઈ બે દેશો વચ્ચેના જો વ્યાપારનો અવરોધ હોય, જો કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લાવવામાં આવે. જેની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં કરવામાં આવી હતી. આવશે, ચિંતા નહીં કરો. આ તો તમને જાહેરાત કરી કે આવું કંઈ આવવાનું છે, હવે તૈયાર રહેજો. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. તમે જુઓ, અત્યારે આપણા ત્યાં આ પ્રકારની વ્યવસ્થા છે કે ભાઈ પહેલા કેવું હતું કે ભાઈ વિશ્વના બીજા દેશોમાંથી આપણે વેપાર કર્યો હોય અને ત્યાંથી પૈસા મંગાવવા હોય તો બહુ સમસ્યા હતી. પણ હવે આજે એવું નથી. આજે વેસ્ટર્ન મની યુનિયન ટ્રાન્સફર, ઘણી બધી એવી કંપનીઓ છે, ઘણી બધી એવી બેન્કો છે જે ઇન્ટરનેશનલાઇઝેશન છે, જેને કારણે આપણે મૂડીની હેરફેર સરળતાથી કરી શકીએ છીએ. આપણે માલનું હેરફેર જેટલી સરળતાથી કરી શકીએ છીએ એટલે મૂડીનું પણ હેરફેર સરળતાથી થઈ શકે છે. ટેકનોલોજીની હેરફેરના અવરોધોને દૂર કરવા. આજે એક ટેકનોલોજી બીજા દેશને આપે છે અને બીજા દેશની ટેકનોલોજી ત્રીજા દેશ સુધી પણ પહોંચે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આજે આપણા ત્યાં ગુજરાત ગેસ CNG તમે બધા જોવો છો. CNGની ટેકનોલોજી શું આપણા દેશે શોધી હતી? ના. CNGની ટેકનોલોજી સૌપ્રથમ કોણે શોધેલી? ન્યુઝીલેન્ડે શોધેલી. ને ન્યુઝીલેન્ડ વાળા આ ટેકનોલોજી કોને આપી? આપણા ભારતને આપી. અને ગુજરાત દેશે આ ટેકનોલોજીને અપનાવી લીધી અને ગુજરાત ગેસ તરીકે કંપનીની સ્થાપના થઈ. અને ત્યાર પછી આજે આપણે ગુજરાત ગેસ તરીકે CNGનો ઉપયોગ કરતા થયા છીએ. તો તમે વિચાર કરો કે આનાથી શું થયું કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર પણ મુક્ત રીતે હોવા લાગી. શ્રમ એટલે માણસોની હેરફેર, કામ કરવા વાળા માણસોની. તમે જો આજે ઘણા બધા લોકો દિયામ, દુબઈ, કતાર બધી જગ્યાએ કામ કરવા માટે જાય છે. ભારતના લોકો કેમ કે ભાઈ ત્યાંની કંપનીને જરૂરિયાત છે અને ત્યાંથી પણ કેટલાક લોકો ભારતમાં કામ કરવા માટે આવે છે. એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આપણા ભારત દેશની અંદર બુલેટ ટ્રેનની શરૂઆત કરવાના હતા તો એના પ્રોજેક્ટ માટે ક્યાંથી આવ્યા લોકો? જાપાનથી આવ્યા. જાપાનથી કંપનીના શ્રમિક લોકો અહીંયા આવ્યા અને એની ટેકનોલોજીનો ભારતને પ્રચાર કર્યો અને એની શરૂઆત કરવામાં આવી. તો આ શ્રમની શું થઈ? હેરફેર થઈ. શું થઈ? શ્રમની હેરફેર. વૈશ્વિકરણની અસરો અર્થતંત્ર પર મિશ્ર રીતે થઈ છે. કેટલાક લાભ પણ થયા છે અને ગેરલાભ પણ થયા છે. વૈશ્વિકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. સ્વાભાવિક છે કે નવી નવી કંપનીઓ શરૂ થઈ, નવા નવા ઉદ્યોગો શરૂ થયા. હવે ઘણી બધી કંપનીઓ એવી હતી કે જે વિકાસ કરવાની જ હતી અને વિકાસના હરોળમાં આગળ હતી. તો લોકોએ શું કર્યું? એવી દેશની કંપનીમાં બીજા દેશના લોકોએ શું કર્યા? પૈસાનું રોકાણ કર્યું. શેર માર્કેટ, ખબર છે ને? શેર માર્કેટ. કંપની શું કરે? શેર બહાર પાડે, લોકો ખરીદે. પણ હવે ભારત પૂરતું આ સીમિત હતું નહીં. વિશ્વના બીજા દેશના લોકોએ પણ ભારતની આવી કંપનીઓની અંદર શું લગાવ્યા? પોતાના પૈસા લગાવ્યા. એટલે કે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. વૈશ્વિકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી આજે આપણને પ્રાપ્ત થઈ શકે છે. તમે જુઓ, આજે મલ્ટી ફોર્મની અંદર વાત કરીએ તો શું આજે આપણા ભારત દેશની અંદર એક સામાન્ય વસ્તુની વાત કરીએ, મોબાઈલ. શું આજે ભારત દેશમાં ભારતમાં બનતા જ મોબાઈલ વેચાય છે? ના. વિવો છે, સેમસંગ છે, ટેકનો છે, એપલ છે, કેટલી બધી કંપનીઓ છે. તમે જુઓ, વિશ્વના અલગ અલગ દેશની જે ઉત્પાદન થતી વસ્તુઓ છે એ આજે વિશ્વના અલગ અલગ દેશોની અંદર વેચાતી થયેલી જોવા મળી છે. અહીંયા શું થયું? વિશ્વના અર્થકારણ સાથે દેશના અર્થકારણને જોડવાની નીતિ એટલે શું કહેવાય? વૈશ્વિકીકરણ. એટલે કે વસ્તુની આપલે, ઉદ્યોગોની ઉત્પાદનની આપલે, મૂડીની આપલે સરળતાથી થયેલી જોવા મળી. વૈશ્વિકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરી શક્યા છે. ગેરલાભ: ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં આપણને જોઈએ તેવી સફળતા હજુ મળી નથી. સરકાર ઘણા બધા પ્રયત્નો તો કરે છે, સરકાર ઘણી બધી અપેક્ષાઓ પણ રાખે છે, ઈચ્છાઓ પણ રાખે છે,
પણ ભાઈ દરેક ઈચ્છા કઈ પૂરી થતી નથી. જેવા જોઈએ તેવા લાભ ઘણીવાર નથી પણ થઈ શકતા અને એને કારણે સરકારની આવી જે નીતિઓ છે એ નીતિઓમાં જોઈએ તે પ્રકારનો આપણને લાભ થઈ શકતો નથી. એમાં સૌથી પહેલું ગરીબીનું પ્રમાણ પણ ન ઓછું થયું અને બેરોજગારી પણ ઘટેલી જોવા મળી નહીં. તો મેઇન રીઝન કયું? નવા ઉદ્યોગો થયા તો લોકોને કામ મળવું હતું, જોઈતું હતું ને, પણ એવું કેમ ન થઈ શક્યું? તમે જોજો આજે પ્રાઇવેટ કંપનીઓ જ્યારે વિદેશની કંપનીઓ ભારતમાં રોકાણ કરે ને ત્યારે એ લોકોના કારીગરો પણ ક્યાંથી લાવે? એ લોકો ત્યાંથી જ લાવે. તમે જુઓ, મેઇન તકલીફ આ છે અને એને કારણે ભારતના લોકોને જે રોજગારી મળવી જોઈએ તે મળતી નથી. વિકાસશીલ દેશોના નિકાસ વૃદ્ધિ દર આજે જે લાભ મળવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વૈશ્વિકરણના લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યા છે, જ્યારે નાના ઉદ્યોગને લાભ ઓછો મળેલો જોવા મળ્યો છે. બધા ક્લિયર? ખ્યાલ આવી ગયા એટલે સુધી બધાને? છે કઈ તકલીફ? પાક્કું? આગળ જઈએ. અમે એક ટોપિક સમજાવ્યો છે, હા, કોઈ ઉતાવળ નથી કરતો. ચેપ્ટર બહુ નાનું છે ને સમજવા લાયક ચેપ્ટર છે. તમને કોઈ ચિંતા ન કરતા, ન સમજ પડે તો હું પાછું પણ સમજાવીશ, પણ એટલીસ્ટ મને કહેજો કે સર અહીંયા નથી ખ્યાલ આવ્યો, કારણ કે આ સમય એવો છે માગ્યા વગર માં પણ પીરસતી નથી. તો હું તો માણસ છું, સમજ પડી? કહેજો. ખ્યાલ તો આવે છે ને? દ્રષ્ટિ બેટા ખ્યાલ આવે છે? હા સોરી, સૃષ્ટિ ખ્યાલ આવે છે? દ્રષ્ટિ તને આવે છે? પેલી રીલ વાળી ક્યાં ગઈ? હા સમજ પડતી છે ને? પેલા ભાઈ શ્વાસ ચાલે છે બરાબર? છેલ્લે ખ્યાલ આવે છે ને ભાઈ? સમજ પડે છે આ બાજુ? ઓકે ચાલો આગળ જઈએ. આવી ગયું. આપણે હમણાં જ વાત કરી WTO, ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO ની શરૂઆત કરવામાં આવી. એનું મુખ્ય મથક ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. ક્યાં રાખવામાં આવ્યું? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. સ્થાપના ક્યારે થયેલી? 1 જાન્યુઆરી 1995 અને એનું વડું મથક ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. પહેલી વાત કરીએ વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધોને દૂર કરવા. ભાઈ ભારત અને પાકિસ્તાન છે, બંને યુનાઇટેડ નેશન્સના સભ્ય છે, બંને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પણ સભ્ય છે. હવે માની લો કે બંને દેશ વચ્ચે વ્યાપારને લઈને કોઈ પ્રશ્ન ઊભો થાય છે, તો એવા પ્રશ્નનું નિરાકરણ કઈ સંસ્થામાં લાવવામાં આવશે? WTOમાં. એ બંને પ્રશ્નો વચ્ચેનું સમાધાન થશે અને સમાધાન પછી બંને દેશોના વ્યાપારને ઉત્તેજન મળે એવા પ્રયત્નો કઈ સંસ્થા કરે છે? WTO કરે છે. એટલે કે સિમ્પલ વસ્તુ છે, વ્યાપારને લગતા અવરોધો અને વ્યાપારને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવાનું કામ કઈ સંસ્થા કરે? WTO. ક્લિયર? વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરાયું. જોજો હા, ધ્યાન રાખજો. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવા. પહેલા શું કરતા આ લોકો? શું ઈચ્છા રાખતા ખબર? કે ભાઈ નવા ઉદ્યોગો સ્થાપે ને તો એને પ્રોટેક્શન મળવું જોઈએ. કોના દ્વારા? સરકાર દ્વારા. પણ સરકાર બધી વસ્તુને પ્રોટેક્શન આપે તો સરકાર કેટલા પૈસા ખર્ચે ને સરકારને પછી એમાંથી મળે શું? એટલે કે સરકારે આપવામાં આવતું જે સંરક્ષણ હતું એને શું કરી દીધું? દૂર કર્યું. વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓના સંબંધે સંકલન સાધાયું. એટલે કે હવે માત્ર વ્યાપાર નહીં પણ આર્થિક નીતિઓને પણ સાંકળીને નવી નીતિઓ બનાવવામાં આવી. વિશ્વમાં આવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરાયું. એટલે કે બે દેશો વચ્ચે કોઈ વ્યાપારી ઝઘડા હોય તો એનું શાંતિમય સમાધાન લાવીને બંને દેશોના વ્યાપારને ઉત્તેજન મળે તે પ્રકારની નીતિઓ અમલમાં કઈ કોણે મૂકી હતી? WTOએ. તો ક્લિયર? સમજ પડી ગઈ? આગળ જઈએ. ખ્યાલ આવે છે? આવે છે? આવો જોઈએ. કાર્યો. બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો જરૂરી માળખું ઊભું કરી કરારોને અમલ કરવાનો વિશ્વ વ્યાપાર એટલે કે સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલી ચર્ચા વિચારણા, વાટાઘાટો માટે ફોરમ. ફોરમ એટલે શું કહેવાય? અદાલત કહેવાય. શું કહેવાય? અદાલત. અદાલત તરીકેનું કામ કોણ કરતું? WTO. ખ્યાલ આવી ગયો? કામગીરી બજાવે છે. WTO ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. ભેદભાવ વગર, કોઈ પણ દેશ માટે પક્ષપાત નહીં. બધા દેશો એના માટે કેવા? સમાન. બંને દેશોની વાતોને સાંભળે, બંને દેશો વચ્ચેના સમાધાન થાય ને સમાધાન પછી બંને દેશોના વ્યાપારને ઉત્તેજન થાય તેવા પ્રયત્નો કોના દ્વારા કરવામાં આવતા? WTO દ્વારા કરવામાં આવતા.
જુદા જુદા દેશો વચ્ચે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. એટલે કે જો સંસ્થાને એવું લાગે કે આ બંને દેશો વચ્ચે અવલોકન થાય એટલે કે પ્રયત્નો એ બંનેના પ્રશ્નોનું સમાધાન કરવા માટે સરકાર આ જે WTO છે એ શું કરે, પહેલા તો એનું પૃથ્થકરણ કરે કે ભાઈ ક્યાં પ્રશ્ન છે, એ પ્રશ્ન વિશે સમજ કેળવે અને બંને વચ્ચે જરૂરી સુધારા વધારા કરીને બંને દેશોના વ્યાપારને ઉત્તેજન મળે તેવી સરકાર એટલે કે WTO દ્વારા એવી નીતિઓ બનાવવામાં આવે છે. હવે વાત કરીએ ભારતીય અર્થકારણ ઉપર WTO ની કઈ અસર પડી તેની વાત કરીએ. આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય રહ્યું છે. ભારત આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભ મળશે તેની ચર્ચા નીચે મુખ્યત્વે આપણે વાત કરી શકીએ. જો ભાઈ WTOમાં જ્યારે ભારત જોડાયું ત્યારે ભારતનો પહેલા હિસ્સો કેટલો હતો ઔદ્યોગિક ઉત્પાદનમાં 0.05%. ત્યાર પછી જ્યારે ભારત દેશ આ WTOમાં જોડાયું ત્યાર પછી એમાં કેટલો વધારો થયો 0.5%નો વધારો થયો. પહેલા કેટલું હતું 0.5%. આ વધારો હતો અને આ ઉત્પાદન હતું. હવે કેટલું થયું 1. એટલે કે ભારતનું ઉત્પાદન હવે કેટલું થઈ ગયું છે, એનો હિસ્સો 1% જેટલો વધી ગયેલો જોવા મળ્યો છે. તો ક્લિયર? WTOના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો છે. સીધી વાત છે કે ભાઈ હવે આપણા ભારત દેશમાં કપાસનું ઉત્પાદન વધુ થતું હતું. પહેલા આપણું કપાસનું ઉત્પાદન ઓછું હતું, સાથે સાથે ઉદ્યોગો ઓછા હતા. હવે ઉદ્યોગોનું પ્રમાણ પણ વધ્યું અને ખેતી ક્ષેત્રે કપાસનું ઉત્પાદન પણ વધ્યું, જેને કારણે આપણા ત્યાં વસ્ત્રોનું ઉત્પાદન શું થઈ ગયું, વધી ગયું. WTOની અંદર આપણા જ્યારે આવા દેશના પ્રશ્નોના ગયા ત્યારે આ સંસ્થાએ દુનિયાના દેશોને સમજાવ્યું કે ભાઈ ત્યાં વસ્ત્રોનું ઉત્પાદન વધુ થાય છે, તો તમે એ વસ્ત્રોને ખરીદવાના પ્રયત્ન કરો. તો ભારતમાં જે તૈયાર થતું સુતરાઉ કાપડ હતું એની વિદેશમાં માંગ વધી અને એની નિકાસમાં શું થયો, વધારો થયો. WTOમાં સભ્ય થવાથી ભારતે પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ ઘટી ગયું અને વિદેશી હુંડિયામણમાં પણ શું થયો, વધારો. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. જેમ કે ભારતે પોતાની આંતરમાળખાકીય સુવિધાઓમાં કેટલો બને તેટલો ઝડપી વધારો કરવો પડશે. હા બોલ બેટા. હુંડિયામણ એટલે વિદેશી ચલણ. હુંડિયામણ એટલે શું કહેવાય, વિદેશી ચલણ. ક્લિયર? વિકસિત દેશો ભારત સાથે કેટલેક અંશે સહકારથી વર્તે છે અને બાબત તેના ઉપર આધારિત રહેલી જોવા મળે છે. ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસની વ્યાખ્યા છે ને બોર્ડમાં મોટે ભાગે પૂછાયેલી છે. આ બાજુ ધ્યાન આપજો. હું ગઈકાલની પેઢી છું, તમે આવતીકાલની પેઢી છો, બરાબર? સમજજો, એક જ ફેરીમાં યાદ રહી જશે, બીજી વાર તમારે ઝંઝટ પણ નહીં. હું આજની પેઢી છું, આવનારી પેઢી મારા બાળકો હશે કે તમે છો, બરાબર? પણ ભૂતકાળની પણ એક પેઢી હતી, મારા પપ્પા, મારા દાદા. તમે વિચાર કરો કે અત્યાર સુધી એ લોકોએ જે વસ્તુ વાપરી એમાં એ લોકોએ બચાવવાનો આગ્રહ રાખ્યો હતો, પણ આજના વર્તમાન સમયની પેઢી જે વસ્તુ વાપરી રહી છે એમાં કોઈ બચાવવાનો આગ્રહ છે? વપરાશ વધી રહ્યો છે અને વપરાશ એટલે અંશે વધી રહ્યો છે કે આવનારા સમયમાં કદાચ આ વસ્તુ મળશે કે નહીં મળે, ક્વોલિટી હશે કે નહીં હશે, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને જો ભવિષ્યની પેઢીને આપણે આ વસ્તુ આપવા માંગીએ છીએ તો આપણે એનો અત્યારે કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે, વ્યવસ્થિત ઉપયોગ કરવો પડશે, તોય આવનારી પેઢી સુધી પહોંચી શકશે. નહીતર તો ભૂલી જાઓ, કઈ મળશે નહીં પછી. હવે વ્યાખ્યા જો એકદમ સિમ્પલ છે. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને, બરાબર સમજો. ભાવિ પેઢી એટલે કઈ? આવનારી પેઢી, તમારી, બરાબર? ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, એટલે કે કોઈ પણ આવનારી પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન સમયની પેઢીની જરૂરિયાતોને સંતોષવી એને શું કહેવાય? ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. કઈ? ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા સિવાય, એટલે કે તમારી ભવિષ્યની પેઢીને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન સમયની એટલે કે ધ પ્રેઝન્ટ ટાઈમ, બરાબર, વર્તમાન સમયની પેઢીની જરૂરિયાતોને સંતોષવી એને શું કહેવાય? ટકાઉ વિકાસ કહેવાય. તો ક્લિયર? ખ્યાલ આવી ગયો? આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કારણોની જાળવણી એટલે સ્વાભાવિક છે ભાઈ, મારે વિકાસ તો કરવો છે પણ હું કુદરતને નુકસાન જ કર્યા કરું તો પછી આવનારી પેઢી માટે સમસ્યા છે. તો મારે વિકાસ કરવો છે
પ્રેઝન્ટ ટાઈમમાં, તો મારે ભવિષ્યની પેઢીની પણ ધ્યાન રાખવી પડશે કે ભાઈ પર્યાવરણને હું કોઈ નુકસાન પહોંચાડું નહીં. અને જો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય હું પ્રેઝન્ટ ટાઈમની જરૂરિયાતોને સંતોષું છું તો એ કયો વિકાસ કહેવાય? ટકાઉ વિકાસ કહેવાય. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ક્લિયર? માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. તો ભાઈ કીધું ભાઈ આપણે તો વપરાશ જ કર્યો કઈ વિચાર્યું નહીં. જંગલોનો પણ નાશ કર્યો. જેટલું ક્રૂડ ઓઇલ મળ્યું વાપર્યા જ કર્યું. જો આજે કેવી હાલત છે. વિચાર કરો કે 24 રૂપિયા લીટર પેટ્રોલ પુરાવ તો આજે 100 રૂપિયાની ઉપર પાર થઈ જ જવાના છે. રાખો તૈયારી જ છે હવે. વિચાર કરો કેમ? તો ભાઈ હવે આપણી પાસે નથી યાર, પતી ગયું હોય બધું, પૂરું થવાયું. ડબ્બા ખાલી, ખેલ ખતમ, પૂરું, ચાલો હવે આગળ. હે ને? એવી હાલત થવાઈ ને હવે તો આપણી. તો આપણે વિચાર્યું હોત તો, ત્યારે બચાવ કર્યો હોત તો આજે આ દિવસ જોતે આપણે. આમ ઝડપી વિકાસ સાધી રહી છે અને તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢીની સગવડો ભોગવી રહી છે, તે સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત ન થાય તેવો ભય પણ હવે લાગી રહ્યો છે. મેં તમને પહેલા કીધું કે આવનારો સમય તમારા માટે બહુ કપરો છે, કારણ કે અત્યારે બધું પૂરું થવા આવ્યું હવે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવ્યો છે. એટલે કે ભાઈ અત્યારે આ બધી પરિસ્થિતિઓને જોઈને એવું વિચારવામાં આવે છે કે ભાઈ ટકાઉ વિકાસ હવે કેવો છે? જરૂરી છે. જો આ વસ્તુ પર ધ્યાન નહીં આપ્યું તો આવનારો સમય આપણા માટે કેવો છે? કપરો છે. તો ધેટ ક્લિયર? તો મિત્રો આજે આ ચેપ્ટરની અંદર આપણે જે કંઈ પણ અગત્યના ટોપિકોની ચર્ચા કરી છે, આ દરેક વિદ્યાર્થી મિત્રોને ટોપિકોની અંદર સારી રીતે સમજ પડી ચૂકી હશે. આ ચેપ્ટરના જે કંઈ પણ અગાઉના ટોપિકો છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વાત કરીશું. થેન્ક યુ.